નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા રામદેવજી મંદિર પાછળ નવીન પુલની કામગીરી હાથ ધરવામાં આવી। અંદાજિત 40 લાખના ખર્ચે પુલ તૈયાર થશે। જાલોદ અને મુવાડાની વચ્ચે જે સેતુરૂપ હતો એ બાબા રામદેવના મંદિરની પાછળના ભાગમાં છેલ્લા 4 થી 5 વર્ષથી તૂટી ગયેલ પુલ હતો, જેને ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં જે બોર્ડ બેઠું અને બાંધણી આપી અને અંદાજે ₹40 લાખના ખર્ચે 15 મીટર લંબાઈ અને 8 મીટર પહોળાઈમાં આ પુલ બનવાનું આજે કામ કાર્યરત કર્યું છે। આ પુલ બનવાથી જાલોદમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે। નગરના વિદ્યાર્થીઓને પણ અહીંયા આ રોડ ઘણો બધો સહેલાઈથી ટ્રાફિકની વચ્ચેથી નીકળવામાં મદદરૂપ બનશે, જેથી નગરના લોકોને આ પુલ બનવાથી ઘણી રાહત મળશે। જાલોદ મુવાડા રામદેવજી મંદિર પાછળ મુવાડા અને માળીની વાડી થઈ મુખ્ય રસ્તાને જોડતા નવીન પુલ બનાવવા માટે કેટલાય સમયથી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહેલ હતી। ભાજપની નવીન કારોબારી રચાતા જન સુવિધા માટેને લોકોની આ માંગણી પૂરી કરવા માટે કટિબદ્ધતા દાખવી 7/6/2025ના રોજથી આ કામગીરી કરવા માટે શુભારંભ કરવામાં આવ્યો હતો। જાલોદ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 40 લાખના ખર્ચે આ નવીન પુલ બનાવવામાં આવનાર છે। આ પુલની લંબાઈ 15 મીટર તેમજ 8 મીટર પહોળાઈથી બનાવવામાં આવનાર છે। આ પુલ બનતા મુવાડાથી માળીની વાડી થઈને સીધા મુખ્ય રસ્તા સુધી પહોંચી શકાશે, તેમજ આ પુલથી શાળાએ અભ્યાસ કરતા બાળકો તેમજ અન્ય કામગીરી માટે નીકળતા લોકોને ટ્રાફિક વગર અહીંથી નીકળી શકાશે, જેથી મુખ્ય રસ્તાઓનો ટ્રાફિક વેચાઈ જવાથી મુખ્ય રસ્તા પર ટ્રાફિક સમસ્યાથી રાહત મળનાર છે। જાલોદ નગરપાલિકા દ્વારા નગરની જન સુવિધા માટે થતા આ કાર્યની નગરજનો આ સુંદર તેમજ સરાહનીય કાર્યની પ્રશંસા કરી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।